પ્રતિમા પાસે અમે અમારી આવેદન, નિવેદન, અમારી માંગણી, લાગણી, વેદના બધી તમને જણાવેલી હતી. પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી. તો અમે ફરીથી આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણે અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેટટાર પાસ ઉમેદવાર તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી કરી અને જે 24,700નું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે. તેમજ 7,500ની જે 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં 38,780 જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે 7,500ની જો ભરતી કરવામાં આવતી હોય તો એમાં મહેકમ મુજબ જેટલો પણ વધારો થાય એમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ગુજરાત સરકારને તમે એવી સદબુદ્ધિ આપજો કે અમને કાયમી શિક્ષક તરીકેની નિમણૂક પત્ર આપે, અમને શાળામાં હાજર કરે, કેમ કે અમારું પણ સપનું છે કે શિક્ષક બની અને બાળકોને ભણાવીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે દાદા કે અમારી જે આ પ્રાર્થના છે એ તમે ગુજરાત સરકારની સુધી પહોંચાડજો અને ગુજરાત સરકાર છે એ તમારું જ સાંભળશે, કેમ કે અમારું તો એ સાંભળવા તૈયાર નથી. તમે દાદા એ ગુજરાત સરકારને થોડી સદબુદ્ધિ આપજો.